કહેતે અર્જુન એ ભક્ત મને વાલો છે. આપણે ભગવાનને વાલા થવું હોય તો આવું કંઈક કરવું પડશે. કેવલ શબ્દોત્સવ નહીં ચાલે, એની સાથે 4 ઉત્સવો જોડવા પડશે. શબ્દ બ્રહ્મ છે. શબ્દોની ક્રીડા આપણને ધન્ય કરે છે. આપણે બધા શબ્દો ઉપર જ કામ કરી રહ્યા છે, પણ કેવલ શબ્દોત્સવ નહીં. જેમ વિશાલે કહ્યું કે આટલા કિલોમીટર કરમસદથી અહીંયા સુધી, એમાં ક્યાંક આપણે સરદારપણું વાવીએ, એને ક્યાંક આપણે પેલું કરીએ. ઉત્સવ નહીં, સ્પર્શોત્સવ પણ હોવો જોઈએ. સ્પર્શ પણ એક ઉત્સવ છે જે કૃષ્ણએ કરેલો. સ્પર્શોત્સવ વિશ્વમાં કદાચ એક આદમી છે, લીલાધર કૃષ્ણ, જેણે સ્પર્શોત્સવ કર્યો. ગાંધીદાર કે આ બધાએ સ્પર્શ કર્યો. સમય હારી ગયા હતા એને બેઠા, એનો સ્પર્શ એવો હતો કે માણસ કેટલા એ વખતે કેટલા લોકોને ઊભા કર્યા. હવે દેશને કેવલ શબ્દોત્સવની જરૂર નથી, સ્પર્શ. એવા કોઈ સ્પર્શ કરનારા પિયુષ પાણી મળે મને તમને, જો પિયુષ પાણી મળે, એ સ્પર્શોત્સવની જરૂર. આવા 5 ઉત્સવ રચાવા જોઈએ, અને એ બારડોલીને આંગણેથી ધીરે ધીરે રચાય એવી હનુમાનજીના શબ્દોત્સવ થવો, એના પછી શબ્દોત્સવ થવો જોઈએ, સ્પર્શોત્સવ અને રસોત્સવ પણ થવો જોઈએ. બધાને રસ પડે છે એટલે આવે છે, નહીંતર આટલા યુવાનો શું કામ આવે? જયભાઈ આવવાનો છે એટલે યુવાનો ખેંચાઈને આવે છે, કે બોલે ન બોલે કંઈ નહીં, પણ એક સમર્થ વક્તા સાહેબ આવવાના છે, ભાઈ આવવાનો છે, આ બધા એટલા રસથી માણે છે. રસોત્સવ થવો જોઈએ. એટલું જ નહીં, કાયા બદલવી જોઈએ, રૂપ બદલવું જોઈએ. કથાઓમાં મને એમ જ લાગે કે રૂપોત્સવ થવું જોઈએ. રૂપ પરિવર્તિત થાય. હોય કંઈક આવ્યો હોય ત્યારે બીજો હોય, જાય ત્યારે બીજો થવું જોઈએ, તો જ કથા હશે. હું મારા બધા શ્રોતાઓને કહું કે તમે ઘરેથી આવો અને પછી જાઓ ત્યારે તમારા પરિવારને એમ લાગવું જોઈએ કે કંઈક જુદો થઈને આવ્યો છે, કંઈક જુદું રૂપ. આવા રૂપોત્સવો થવા જોઈએ, અને એ આવા કેન્દ્રોમાં થઈ જાય. અને છેલ્લે ગંધોત્સવ, આની મહેકનો ઉત્સવ થવો જોઈએ. આ શું છે? સરદારનો ધૂપ છે. અમારે સાધુઓમાં એમ કહેવાય કે સમાધિ આપ્યા પછી જો એ સાધુ ભજનાનંદી હોય તો એ સમાધિમાં ક્યારેક ક્યારેક ધૂપ થાય, જે મેં પણ અનુભવ્યું છે. આ બુદ્ધિથી નહીં સમજાય, અને તમે આમાં બહુ ઊંડા ઉતરતાય નહીં, કારણ કે અતિશય વિચારોએ આપણા બોધને દબાવી દીધો છે. અતિશય વિચારોએ બોધ એ મોટો વિચાર છે, પણ એટલા બધા વિચારોના આક્રમણ. ભાઈ વિશાલ કહેતો હતો ને કે ભાઈ એટલી બધી આ ફોન. આજે જ મેં અખબારમાં વાંચ્યું કે એક ભાઈ જમવા બેઠા હતા, એટલે જમતા જમતા એની પત્નીને ઠપકો કે આ દાળમાં મીઠું નથી, દાળમાં બરાબર વઘાર નથી, દાળમાં સ્વાદ નથી, દાળમાં રાઈ મેથી જે કંઈ દાળ જે રીતે થતી હોય આમાં કાંઈ નથી, આ દાળમાં કશું નથી. તું આખો દિવસ ફોન ઉપર જ રહે છો, આમાં દાળનું ધ્યાન રાખને. એટલે કે તમે ફોન ઉપર છો, તમે રોટલી પાણીમાં બોળી બોળીને ખાઓ છો, આ દાળ જ નથી, એમાં ક્યાંથી સ્વાદ હોય? હું એ મૂક, આ વ્યસ્તતા છોડો થોડાક ટકા. પણ અહીંયા યુવાનો આવે છે વ્યસ્તપણું છોડીને, કારણ કે અહીંયા કંઈક એવું વાતાવરણ છે. તો ગંધોત્સવ થવો જોઈએ. તો મારે સાધુને સમાધિમાં ધૂપ થાય, જે મેં પણ અનુભવ્યું, પણ એમાં આપ જતા નહીં, આ બુદ્ધિનો વિષય નથી, અને એ બધું મૂકવું પડે, કારણ કે આપણો બોધ અંદર દબાઈ ગયો છે. તો અહીંયા સરદારનો ધૂપ થાય છે. સરદારના ઉત્તમચંદ કાકાના હોવાનું અહીંયા ખુશ્બુ પ્રગટે છે. જે કમરામાં ગાંધી બાપુ રહેતા હતા, મારું સદભાગ્ય છે કે મા મને એ કમરો આપે છે. બીજા સર હું એટલે પણ આવું છું, હજી પણ એ વાઇબ્રેશન છે, એમાં સુવિધા નથી, સજ્જનતા બહુ છે. એ જ રીતે સાચવો છે, અને એ જ રીતે માને હું કહું કે અમે સાચવજો. હા, પણ હું જ્યારથી અહીંયા આવું છું ત્યારથી એ રૂમ, એ કમરો મારા માટે ખાલી રૂમ નથી, ક્લાસરૂમ છે. ત્યાંથી મને શીખવાનું મળે છે. ત્યાં કોઈક બેઠા છે ગુપ્ત રૂપેણ, જે મને તમને કંઈક આપી રહ્યા છે. તો આ ગંધોત્સવ છે. બારડોલીના સ્વરાજ આશ્રમમાં
આવા પાંચેય ઉત્સવો ધીરે ધીરે વિકસિત થઈ રહ્યા છે અને વિકાસ વિશ્રામ સુધી